પોલીસ પ્રજાના મિત્ર છે, પ્રજાના સુખ અને દુઃખના સાથીદાર છે. માનવીય અભિગમ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારનો વધુ એકવાર સામે આવ્યો છે. ફૂટપાથ પર રહેતા એક બાળક કે જે બાળકની ઈચ્છા છે પોલીસ બનવાની. આર્થિક પરિસ્થિતિ નથી, પરંતુ પોલીસને જાણ થઈ. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર જે જણાવ્યું કે તેની સાથે મળવું છે, એ બાળક પોલીસ ભવન ખાતે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારને મળવા જાય છે. બાળકની ઈચ્છા અધૂરી ન રહી જાય તે માટે પોલીસ મદદ તો કરી છે, પરંતુ સાથે સાથે તેને શું બનવું છે તે અંતર્ગત પણ વાતચીત કરી છે અને સહાય પૂરી પાડવાની તેઓએ એક વાત કરી છે. સાથે જ એક માનવી અભિગમ પણ અપનાવ્યો છે. શહેરના એક ફૂટપાથ પર રહેતા એક બાળક કે જેને પોલીસ બનવું છે, એ વાતની પોલીસ કમિશનરને ખબર પડતા જ તેને ઓફિસે બોલાવી અને મદદ કરી છે. વડોદરા શહેરના એક ફૂટપાથ કે જ્યાં એક બાળક રહે છે જેની ઉંમર 9 થી 10 વર્ષની છે. સાથે તે 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. બીમારીના લીધે અભ્યાસ નથી થઈ શક્યો, પરંતુ બાળકની એક ઈચ્છા છે, મનમાં નક્કી કર્યું છે કે પોલીસ બનવું છે. બસ એ દીકરાની મહેનત શરૂ કરી, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ નથી. દીકરો મહેનત તો કર્યો છે, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ન હોય ત્યારે બાળકની ઈચ્છા અધૂરી ન રહી જાય તે માટે જ વડોદરા શહેર પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી. એ જાણ થતાની સાથે તાત્કાલિક આ બાળકનો સંપર્ક સાધ્યો. પોલીસ ભવન ખાતે તેને બોલાવવામાં આવ્યો. શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેની માતાની સાથે પણ વાતચીત કરી. માતાની વાત સાંભળી, પૂછ્યું કે બાળક શું બનવું છે. બાળકને પૂછ્યું, તેણે કહ્યું કે મારે પોલીસ બનવું છે. બાળકની પરિસ્થિતિ ન હોવાથી તે વસ્તુ સામે આવી. વડોદરા શહેર પોલીસ કમિશનર માનવીય અભિગમ દાખવી બાળકની તમામ જરૂરિયાત પૂરી પાડવામાં આવી. જ્યારે માણસ નક્કી કરી લે કે તમારે શું કરવું છે, ત્યારે પછી હિમાલય પર્વત પર નાનો લાગે છે. ખરેખર આવા બાળકની હિંમત બિરદાવવા લાયક છે. વડોદરા શહેર પોલીસ કમિશનરની કામગીરી પણ બિરદાવવા લાયક છે. આ એક સ્વપ્ન જે ડ્રીમ બિગ અચીવ બિગ તરીકે સાકાર થઈ રહ્યું છે. વિંકેશ હા, શું કરવા માંગે છે તું? પોલીસ બનવા કેમ કેમ પોલીસ બનવા? બધાની સેવા કરવા માટે. બહુ ગમે છે પોલીસ બનવાનું? હા તો એનું માટે ભણવું પડશે ને? હા કેટલામાં અભ્યાસ કરે છે? 6ઠ્ઠા. તો પોલીસ બનવા માટે મહેનત કરીશ? હા પોલીસ કોઈ કર્મચારીઓ સાથે કોની સાથે મળ્યો? પોલીસ કોઈ અધિકારી સાથે? હા શું કીધું એમને? સામાન આલ્યું ને એવું કીધું પોલીસ બનવું છે, તો મેં કીધું પોલીસ બનવું છે. હા, તો હવે પોલીસ બનીને જ રહીશ ને તું? હા મહેનત કરીશ ને? હા પોલીસ બનીને શું કરવાનું છે તારે? પોલીસ બનીને શું કરવાનું છે? સેવા. કોની સેવા કરીશ? મમ્મી પપ્પાની ને બધાની. શું નામ આખું તારું? પિંકેશ બારા પ્રવીણ. બનાવું છું એટલે ભણાવું છું મેં, એટલે એને પોલીસ વાળો બનવો છે એટલે મેં બનાવીશ એને. અને પોલીસ વાળા ભાઈએ બી એવું કીધું છે કે એને પોલીસ જ બનાવજો, એને જે ફોટો મેં બધું આલવા આવીશ અને એને પોલીસ જ બનાવજો. તો મારા છોકરાએ એવું કીધું મારે મમ્મી પોલીસ બનવું છે અને તારી સેવા કરવી છે. પપ્પા તો નથી પણ તારી સેવા કરવી છે અને લોકો ગરીબો હોય ને એને બી સેવા કરવી છે. મીડિયાના માધ્યમથી આપણે ધ્યાન ઉપર આવ્યું કે એક બાળક રોડ સાઈડમાં રહે છે અને એમના ડ્રીમ પોલીસ અધિકારી બનવાનું છે. તો પોલીસ અધિકારી તરીકે આપણે લાગ્યું કે એમને બોલાવીને પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી કરીને આગળ વધીને શૈક્ષણિક કારકિર્દી એમનો સફળતાપૂર્વક સંપન્ન કરે અને સાથે સાથે એમના જે ડ્રીમ છે તે અચીવ કરી બતાડે. એટલા માટે બાળકને આપણે બોલાવીને એમને પ્રોત્સાહિત કરીને એમને માતાને પણ એમના એજ્યુકેશન ફેસિલિટેટ કરવા માટે અને પોલીસ વિભાગમાં ભરતી થવાના એમના જે લક્ષ્ય છે આના મદદરૂપ થઈને આગળ વધારવા માટે આપણે પ્રોત્સાહિત કરી. અને બાળક ખૂબ ઇન્સ્પાયર્ડ થઈને મોટિવેટ થઈને આપણે કહીને ગયા કે મારા લક્ષ્ય છે અને આપણા પ્રોત્સાહનથી હું આગળ વધીશ. તો મને વિશ્વાસ છે કે જ્યારે એક ગરીબ બાળક પોલીસ અધિકારી બનવાના સપના જોઈએ અને વિભાગના અધિકારીઓ એમને પ્રોત્સાહિત કરે, કદાચ એમના જીવનયાત્રા સુખદ બનશે અને એમના જે ડ્રીમ છે આ સાકાર થશે. એમને ફેસિલિટેટ અને મોટિવેશન મળવાથી ઇન્ડિયા એક લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. આજની યુગમાં
શિક્ષણ કેટલાક પ્લેટફોર્મ ઉપરથી પણ મેળવી શકે. ઓપન સ્કૂલ સિસ્ટમ છે, ડિજિટલ રિસોર્સિસ છે અને નિયરબાય નેબરહુડ સ્કૂલમાં એક્સેસ મળી શકે છે. આ રીતે એમના પ્રયાસો કરે, પરિવાર પણ સાથે મદદ કરે અને સમાજ એમના સાથે ઊભો રહે તો હું માનું છું કે એમના સપના સાકાર થશે.